તો તમારા બાપથી મોટો કોઈ તમારો સલાહકાર ન હોઈ શકે, તમારા ભાઈથી મોટો કોઈ તમારો ભાગીદાર ન હોઈ શકે, તમારી માથી મોટી કોઈ તમારા માટેની પ્રાર્થના કરનારી વ્યક્તિ ન હોઈ શકે, તમારી બેનથી સારી કોઈ તમારી શુભચિંતક ન હોઈ શકે, અને તમારી પત્નીથી સારી કોઈ તમારી બીજી મિત્ર ન હોઈ શકે, અને સમૂહ કુટુંબથી મોટું આ દુનિયામાં બીજું કોઈ સુખ ન હોઈ શકે. દોસ્તો, હવે તાલી પાડો એક આજે. પરિવાર તૂટી રહ્યા છે. ન્યુક્લિયર ફેમિલી વધતા રહ્યા ને. 1200 વર્ષની ગુલામીમાં આપણે ટકી ગયા, બધાની સામે, શક સામે, હુણ સામે, પોર્ટુગીઝ સામે, ફિરંગીઓ સામે, મુગલો સામે, કારણ કે આપણા પરિવાર તૂટેલા નહોતા. અને હવેના 100 વર્ષ છે ને સાહેબ, એ સંભાળવા જેવા છે, કારણ કે હવે ખાલી હુતી બે જ છે ઘરમાં. તમે જુઓ એટલે છેલ્લા દશકામાં જે સંબંધોમાં વિક્ષેપ આવ્યા, એટલા વડીલોને પૂછો, 60 વર્ષ વેલાના બેઠા છે, એને તો એની જિંદગીમાં પોતાનું પાત્ર જોવા નહોતા ગયા. સાહેબ, ઘૂંઘટ ઊંચો કર્યો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે જય સૂર્યા. બોલો રાણી બાદશાહ જે નીકળે એમાં જિંદગી કાઢી નાખી. એક તાલી તો બનતી હે વડીલો માટે ભાઈ. 60+ ના જેટલા પણ બેઠા છે, ક્યાં વાત છે સાહેબ. તારી કાકી ગમે એવી છે, તારી કાકી છે, શાંતિ રાખજે, ડોક્ટર થાતો નહીં બહુ. આવું કહી દે, ભલે ઈ ગમે એમ કેતા હોય કાકીને, કાકીને તમે કહી દો કાકા વિશે. અને તમે જોવો જૂના જમાનામાં માણસો કેવું નામ